નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। અંકલેશ્વરથી અંકલેશ્વરમાં તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પોલીસના કાફલા સાથે સતત બીજા દિવસે ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। આજ રોજ નેશનલ હાઈવે નંબર 48ને અડીને આવેલા વાલિયા ચોકડી પરના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા। સાથે તાલુકા સેવા સદન જતા રોડ ઉપર ગેરકાયદેસર લારી ગલ્લાવાળાને હટાવી દબાણો દૂર કરાયા હતા। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં વારંવાર આગની ઘટનાઓ બાદ ગત રોજ નેશનલ હાઈવે ઓથોરિટી, સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા ભંગારના ગેરકાયદેસર ગોડાઉન તેમજ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા। ત્યારે આજે સતત બીજા દિવસે મામલતદાર કરણસિંહ રાજપૂત, નાયબ મામલતદાર ભરત પટેલ અને હાઈવે ઓથોરિટીના અધિકારીઓની ઉપસ્થિતિમાં નેશનલ હાઈવે નંબર 48ને અડીને આવેલ વાલિયા ચોકડી પર બંને તરફના સર્વિસ રોડ પર ટ્રાફિકને અડચણરૂપ દબાણો હટાવવામાં આવ્યા હતા। તે સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો। ટ્રાફિકને અડચણરૂપ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો। તો બીજી તરફ અંકલેશ્વર તાલુકા સેવા સદન જતા રોડ ઉપર ગેરકાયદેસર મૂકેલ લારી ગલ્લાવાળાઓને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે, જે લારી ગલ્લાવાળાઓને લારી ગલ્લા હટાવી લેવા નોટિસ આપી હતી। જો કે તેઓને ન હટાવતા આજ રોજ મામલતદાર કરણસિંહ રાજપૂત અને નાયબ મામલતદાર ભરત પટેલની ઉપસ્થિતિમાં તમામ લારી ગલ્લાવાળાઓને હટાવીને ગેરકાયદેસર દબાણો દૂર કરીને માર્ગને ખુલ્લો કર્યો હતો। તેમજ કેટલાક લારી ગલ્લા ધારકોએ ગેરકાયદેસર વીજ જોડાણ કરેલા હતા, તેઓના વીજ જોડાણ કાપી નાખી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। રોજ અંકલેશ્વર વાલિયા ચોકડી ખાતે ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે નેશનલ હાઈવે 48ની આજુબાજુ બ્રિજની આજુબાજુ જે દબાણો આવેલા હતા તે દૂર કરવાની કામગીરી વહીવટીતંત્ર, પોલીસ, નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી દ્વારા કરવામાં આવી રહેલ છે। આ ભવિષ્યમાં વધારે ટ્રાફિક સમસ્યા હલ કરવાનો એક પ્રયાસ કરવામાં છે। દબાણદારોને અગાઉથી નેશનલ હાઈવે 48 દ્વારા જરૂરી નોટિસો પણ આપવામાં આવેલ છે। નેશનલ હાઈવેના અહીંયા વાલિયા ચોકડીથી ખરોડ, અંસાર માર્કેટ એ તમામના દબાણો દૂર ગઈકાલે કરેલ છે। બાકી રહેલ દબાણો આજે દૂર કરવાની કામગીરી ચાલુ છે। વધુમાં રાજપીપળા ચોકડી ખાતે પણ આવા જે નેશનલ હાઈવે 48ની બ્રિજની આજુબાજુ આવેલા દબાણો દૂર કરવાની કામગીરી પણ આજે શરૂ થનાર છે।